સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે ભાજપનો વિરોધ જોવા મળ્યો, પોસ્ટરો છપાયા અને સતત વિડીયો વાયરલ થયા. આ જ મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતાઓમાં ચિંતાનો માહોલ છે. હાલમાં સુરેન્દ્રનગરમાં જીતેલા ઉમેદવારોની એક સભા યોજાઈ હતી, જ્યાં ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજાએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે ભાજપના ઉમેદવારોને જનસંપર્ક વધારવાની વાત પણ કરી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. તો આવો સાંભળીએ આઈ.કે. જાડેજાએ વધુમાં શું કહ્યું. ભારતીય જનતા પાર્ટીની વિવિધ પ્રકારની પ્રક્રિયામાં આપણે સૌ કોઈ જોડાયેલા રહ્યા છીએ. જાહેર જીવનમાં ચૂંટાવું અને સફળ થવું, આ બંનેમાં બહુ લાર્જ ડિફરન્સ છે. એમ કહીએ કે હાથી ઘોડાનો ફરક છે તો પણ ચાલે. ચૂંટાઈ ગયા, કોઈની વ્યક્તિગત ઇમેજ હશે, કોઈની સામાજિક ઇમેજ હશે, પરંતુ સૌથી મહત્વની બાબત કમળ આપણી સાથે છે, જે આપણે ચૂંટાયા છીએ, બધાએ યાદ રાખવું. જિલ્લાના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, આપણા જિલ્લાના પ્રદેશના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ, માન્ય શ્રી જગદીશભાઈ, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ, માન્ય શ્રી હર્ષભાઈ, અનેક પછી પ્રત્યેક વ્યક્તિ સર્વ સમાજનો બને છે, સર્વનો બને છે. લોકશાહી પદ્ધતિમાં મત આપે ન આપે, તો ન આપે એનું વિશ્લેષણ આપણે કરવું જોઈએ. એને વાંક, એનો ગુણ, એનો દોષ કાઢ્યાના બદલે એને શા માટે નથી આપ્યા, એમાં જો કોઈ પ્રકારનો આપણે આકલન કરીશું તો આગામી દિવસોમાં એ વધારે ઉપયોગી કરવાનું. મિત્રો, વિકાસના કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને સતત ચાલતી પ્રક્રિયામાં તમે જે એક મહિનાનું કે અઠવાડિયાનો એક દિવસ જમી શકતા નથી. કેમ તમને કોઈ કહી જાય કે આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો, એક સાથે બધું થઈ જવાનું નથી. એક નાની એવી 2 રૂપિયાની ડાયરી, તમારામાંથી આજે ડાયરી કોઈ આવ્યું નથી, મારે સૂચના આપવું છે, પણ આ 2 રૂપિયાની ડાયરી, 2 રૂપિયાની પેન, ભાઈ હોય તો આગળ એક કિસ્સું કરે, એટલે કિસ્સામાં રાખે. બેનો નાનું એવું 5 રૂપિયાનું પર્સ લઈ લે તો 2 રૂપિયાની ડાયરી, 2 રૂપિયાનું પેન, 5 રૂપિયાનું પર્સ, 10 રૂપિયામાં તો તમે બધે ત્યાં જાઓ, તમારી સાથે સાથે હોય. બોલો અગત્યનો ચાવીનો ઘોડો લટકાયેલો ને એ પર લટકાઈને રાખો. તમે નોટિંગ કરશો તો તમને એ વાગડવાની મજા આવશે. તમે નોટિંગ કરશો તો તમને જોઈને યાદ કરવાની મજા આવશે, પ્લસ માઇનસ કરવાની મજા આવશે. અને લોકોને એમ થશે કે કંઈક કહ્યું તો ફલાણા ભાઈએ કે ફલાણા બેને ટપકાયું છે, લખ્યું છે. નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે જાહેર જીવનમાં ધૈર્યતા અને શાંતિ હોવી જોઈએ. અહીંયા તમે બધા આવ્યા છો થોડા દિવસમાં, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, બધું નક્કી થઈ જશે. બધાને તો બધું મળવાનું નથી. ક્યાંક ઢેર લખાયેલું છે ત્યારે કોઈનો પણ ધારાસભ્યનો કે સંસદસભ્યનો કે નરેશભાઈનો કે જિજ્ઞાસાનો કોઈનો પણ વાંક દોષ કાઢ્યા વગર મળ્યું છે તો સરસ કામ કરી ટીમને સાથે આગળ વધી. નથી મળ્યું તો વધારે મહેનત કરી, પરંતુ હતાશ નિરાશ ક્યારે ન થયો. જાહેર જીવનમાં આવ્યા છે, હતાશ નિરાશ ન થયો. ધૈર્યતા અને શાંતિ સાથે જે પ્રાપ્ત થઈ ગયું છે. ભાગતના શહેર અને તાલુકામાં આટલી મોટી વસ્તી, એમાંથી 20 મેમ્બર તાલુકા પંચાયતના, 4 મેમ્બર જિલ્લા પંચાયતના, 36 મેમ્બર અહીંના, તેમાંથી આપણા 32. તો આટલી મોટી વસ્તીમાંથી મને પસંદ કર્યો છે, હું સફળ થયો છું. તો એનો જસ લઈને પોઝિટિવિટી સાથે કેવી આગળ વધાય એનો વિચાર હંમેશા કરવો જોઈએ. જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ 2 બાબત હંમેશા શીખવી જોઈએ. એક તો બોલવાની કળા અને બીજી સાંભળવાની કળા.
આ બે બાબત છે જે હઈ આવી ગઈ કે બોલવાની કળા. તમને કાંઈ મને તો બોલતા નથી આવડતું, શા માટે નથી આવડતું? હરીસા તમે જો 10-15 મિનિટ પ્રેક્ટિસ કરો, જોઈ કરો, પછી મોઢે કરો, પછી એમ કરો, પછી જ્યાં પાર્ટી છે ત્યાં કરો, તમારા વિસ્તારમાં કરો. અને બીજી સાંભળવાની કળા. સાંભળવાની કળા એટલે ઘણા બધામાં ઘણું બધું તકલીફ હોય. ઓલો સ્વામિનારાયણ ક્યાંક ગયા હોય, ક્યાંક તાલુકામાં ગયા હોય, ક્યાંક નગર પાલિકામાં ગયા હોય. તો એક બાબત હજી રજૂ કરતા તો તમે 5 વાક્ય બોલી નાખો, ધડાધડ. નહીં તમે તમારા ઘરનાને તો કહેતો લો, એને ગમે તે નથી ગમતું. આમના પતિદેવને કહેતો નહીં ગમે. સાંભળો, સાચું ખોટું એ તો એનો સ્વભાવ છે. પાછી આંગળી સરખી નથી, વ્યક્તિ સમાજ સરકાર નથી. એને રજૂઆત કરી તો કરી, એને રજૂઆત કરી છે કંઈક હશે. જો એમાંથી તમે લઈ શકતા હો, શીખી શકતા હો તો સાંભળો, મૌન રહો. એને સાંભળશો એટલો લાભ 50% તો તમારા કામનો નિકાલ આપવા પડે. તો જેમ તમે આ કે જાડેજાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.